ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અને અરે ખાઈ જો વીણીનામાં ભેગા કરીએ છીએ. હાલો જમવા. જો હું રસોઈ કરવાનું કહેતી હતી ને ત્યાં પછી મહેમાન આવી ગયા. ત્યાં તો એનીનો કેવીનો વારો લઈ લીધો. અને કોઈકે કમેન્ટ કરી હતી કે તમે તો એમ કહેતા હતા કે હું આખા વર્ષના મસાલા નથી લેતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો સાફ સફાઈનો દિવસ હતો. ક્યારામાં છે ને 2-3 દિવસે સાફ સફાઈ કરું કેમ કે આ અરીઠાનું ઝાડ જો આખું પીળું થઈ ગયું છે. જો બતાવું, આખું ઝાડ આવું પીળું થઈ ગયું છે એટલે ઢગલા થાય છે. જ્યાં ક્યારા બધાય હમણાં જ સાફ કર્યા. જેમ વાળું ને એમ જો પવન આવે ને એટલે વરસાદ કેમ થાય એમ પાન કરે. આખો કોથળો ભરાઈ ગયો જો એકદમ દબાવીને ભર્યો છે તોય આખો કોથળો ભરાઈ ગયો. એટલા પાન કર્યા હતા, અરીઠા ને પાન ને બધું ભેગું. અને અરીઠાઈ જો વીણીનામાં ભેગા કરીએ છીએ. આટલા થયા છે હજી તો અગાસી ઉપર તો ઢગલા થયા છે. એટલે આ બધું સાફ સફાઈ કર્યું, બધું કામ પતી ગયું. જો હજી હમણાં જ વાળું ને સાફ કર્યું ને તો આટલું પાછા ખરી ગયા. સાંજ થશે ને તો હતા ને એટલા થઈ જશે. અહીં જેની હમણાં છે ને કેરીનું ગોટલું વાવ્યું છે, એના આંબાનો બહુ શોખ છે, કાંઈ વાવ્યું છે. તો હજી અત્યારે હમણાં ફ્રી થઈ અને પછી હવે વિડીયોની શરૂઆત કરી છે. અને હજી મારે વિડીયોનું થોડુંક કામ એ બાકી છે, એડિટિંગનું, કપડાં સૂકવવા અને રસોઈ કરવાની એટલું કામ બાકી છે. રસોઈમાં કાંઈ નક્કી નથી આજે શું બનાવવું. કામમાંથી કઈ રીતે ફ્રી થાવ છે એ પ્રમાણે ખબર પડશે. આજે આમાં ટાઈમ બહુ ગયો, લગભગ 2 કલાક ગયા આમાં. પાછી હજી તો બધું સાફ કરીને નવરી થઈને ત્યાં આવરી પાછા ફેર્યા હતા ને પાછું ફરીથી વાળ્યું, પાછું ફરીથી ભર્યું. અને પાછી જો હવે ફ્રી થઈને ત્યાં પાછું હતું ને એવું થઈ ગયું. એટલે હવે ચાલુ જ રહેશે. પણ આ છે ને બહુ તો વધીને અઠવાડિયું હોય છે. અઠવાડિયાની અંદર આ અરીઠાનું ઝાડ આખું ખાલી થઈ જાય, બિલકુલ ખાલી. ખાલી ડાળખા જ હોય અને અરીઠા હોય, પાન એકય ન હોય. પણ એ પાછું એમાં ઝડપથી એટલા પાન આવે ને કે 3 થી 4 દિવસની અંદર આખું ઝાડ પાછું લીલું છમ થઈ જાય મસ્ત. અને એવા સરસ કૂણા ચમકતા પાન આવ્યા હોય ને, સવારમાં તડકો હોય ને ત્યારે એવા મસ્ત લાગે ને. એટલે થોડાક દિવસ રહેશે હજી એવું. આ જો મરચાંના બી લાવી છું. મરચાં માર્કેટે ગઈ હતી ત્યાંથી વાવવા માટે. ચોમાસું ચાલુ થશે ને ત્યારે ક્યારામાં નાખી દઈશ એટલે ઉગશે. કેવિન ગયો એક્ઝામ દેવા, એને આજે પ્રેક્ટિકલ હતું તો એને 1 કલાક માટે જવાનું હતું તો ગયો છે. અને જેનીને આજે રજા છે, હજી કાલે રજા છે અને પરમ દિવસે એને એક્ઝામ છે. 2 દિવસની રજા છે. ચાલો હું મારું વિડીયોનું કામ કરી લઉં થોડુંક અને પછી કરીએ રસોઈ. હજી કપડાં ધોવાઈ જાય તો કપડાં સૂકવવાના છે.
હાલો જમવા. જો હું રસોઈ કરવાનું કહેતી હતી ને ત્યાં પછી મહેમાન આવી ગયા એટલે પછી જમવાનું ફટાફટ બનાવ્યું. બહુ એ લોકો કંઈ જમવું નથી, શાક રોટલી જ બનાવજો. તો પછી કોબીનું શાક કર્યું, પછી પુલાવ બનાવ્યો, મેંગો શ્રીખંડ છે, રોટલી, પાપડ અને છાશ. એટલું જમવાનું છે. મહેમાન જમીને ગયા અને હવે હું કેવીન અને જેની જમવા બેસીએ છીએ. તો હાલો જમવા. સાંજ થઈ ગઈ છે, ઘરમાં કે રહેવાતું નથી તો છોકરાઓ બહાર જ રહ્યો. બધી આવી બિલ્લું આવ્યું તું બહાર થોડુંક ઠંડુ લાગે છે. આજ તો પવન નથી, કાલે પવન સરસ હતો, આજ તો પવન નથી. પાંદડા મેં તમને બતાવી હતું સવારે, અત્યારે જો બતાવું કેવા ઢગલા થયા ને પાંદડાના. પવન થયો તો બપોરે એટલે જો થઈ રહ્યા છે. શું છે જો અત્યારે પાછા પાંદડાના ક્યારા અને બધું ભરાઈ ગયું. કાલ પાછું આ સવારમાં સાફ કરી નાખીશ. પરીઠાઈ કર્યા છે. શું છે? આ કોથળામાં જ ભરવું પડે અને કચરાવાળા છે ને કોથળો પાછો દેતા નથી, એવું કરે છે. માંડ માંડ આપ્યો હજી, રોજ નવો કોથળો કાઢવો પડે. શું છે હે? શું? અત્યારે તો હવે રસોઈ કરવી છે. રસોઈમાં ખાલી સાદી ખીચડી કરવી છે, બીજું કાંઈ કરવું નથી. આજે બપોરે બહુ મોડા છે, એમાં 2:30-3 વાગે હું કેવીને 3 વાગે જેમાં મહેમાનને બધા હતા તો એ બધા જમી લીધું. પછી હું કેવીને જેમાં તો 3 વાગે જેમાં અને ભૂખ નથી. શ્રીખંડ ને એવું બધું બપોરે ફૂલ જેમાં ને એટલે અત્યારે ખાલી સાદી સિમ્પલ ખીચડી બનાવું છું. એ જ જમવાનું છે. અત્યારે ગરમીનું ભાવતું નથી કાંઈ. હાલો ખીચડી બનાવીને એવી લો. શું છે હે? જમીને ફ્રી થઈ ગયા, બધા વાંચવા લખવા બેસી ગયા. એક્ઝામ છે, હજી કાલે રજા છે, પરમ દિવસે એક્ઝામ છે. અને અત્યારે તો એનીનો કેવીનો વારો લઈ લીધો. બેયની બુક્સ છે ને ગોઠવેલી નહોતી, વીખી નાખી હતી. અત્યારે ઊભા ઊભા જ કરાય એવી કર્યો પેલો પહેલાં સરખી, પછી બીજી વાત. અને બે બધું સરખું કર્યું. ભાઈ તો અમે નાના હતા ને ત્યારે અમારી બુક્સ છે ને જરા પણ આડાવળી ન હોય. અમે 5 બેન ને ભાઈ એવી રીતે હતા. બધાની બુક્સ એક એક ખાનું હતું, બધાએ મસ્ત ગોઠવેલી રાખતા. અને કેવીનનું કહું છું કે અમે એટલું સરસ ગોઠવેલું રાખતા, મસ્ત. જરા એમાં કોઈ પણ નકામી વસ્તુ ન હોય ને મસ્ત ગોઠવેલું હોય. ક્યારેય કોઈનું ખાનું છે ને ખરાબ હોય જ નહીં. અત્યારે ખીજાણી બીને ઊભા ઊભા કરાવ્યું. મેં હાલો પહેલાં સરખું કરો બી. જેની સૂઈ ગઈ હવે સરખું કરીને કેવી વાંચશે લખશે. અને હું હવે વિડીયો એડિટ કરીશ. અને કાલે ઘણા લોકો પૂછતા હતા કે મસાલા માર્કેટવાળાનો નંબર મેં આપેલો જ છે, વિડીયો બરાબર જોજો. અને કોઈકે કમેન્ટ કરી હતી કે તમે તો એમ કહેતા હતા કે હું આખા વર્ષના મસાલા નથી લેતી. મેં ક્યારે એવું કીધું જ નથી, કેમકે અમે તો વર્ષોથી હું સમજતા શીખીને ત્યારથી મારી મમ્મીને ત્યાંય તે આખા વર્ષના મસાલા જ લે છે ને અહીંયા આખા વર્ષના લે છે. ત્યારે અમે બહારના તૈયાર મસાલા છે ને ખાતેલા જ નથી. એટલે હું એવું બોલી જ નથી કે અમે આખા વર્ષના મસાલા નથી કરતા. તો કોઈએ કમેન્ટ કરી છે કે પહેલાં તમે એમ કહો છે કે આખા વર્ષના મસાલા નથી કરતા ને પાછા આખા વર્ષના મસાલા તો બતાવો છે એમ. બરાબર પહેલાં વિડીયો જોવો તો ખબર પડે. જેવો તેવો અડધો વિડીયો જોવે ને પછી પાછા કમેન્ટ કરવાની ઉતાવળ હોય પાછી, એ જલ્દી આપણે આવી કમેન્ટ કરી નાખવી. પણ પહેલાં વિડીયો બરાબર જોવો જોઈએ. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયો એડિટ કરવા બેસીશ હવે, અને કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.